ગુડ મોર્નિંગ મિત્રો, સવારના 9 વાગવા આવ્યા છે અને આજના વિડીયોની શરૂઆત જીરાથી કરી છે. તો જીરું સારું એવું દેખાવા લાગ્યું છે અને અરુડા પણ બાકી વગરના ઉગ્યા છે મિત્રો. કદાચ કાલથી મજૂર આવશે અરુડા ઉપાડવા. અને હા, આ ખરાવારી જે જગ્યા પડી હતી એમાં ગાજર અને બટેટા વાવવાના છે, પણ મુહૂર્ત નથી આવતું મિત્રો. હવે જોઈએ, આજકાલમાં વવાઈ જશે લગભગ. તો ગાજરનું તો મુહૂર્ત આવી ગયું છે મિત્રો. એક ક્યારો ગાજરનો વાવવો છે, બાકી બીજા બટેટા તો અત્યારે પપ્પા ગાજર છાંટે છે. બાકી મિત્રો, મકાનના કામની વાત કરીએ તો અત્યારે સવારનું કામ તો પહેલાં રેતી સારવાનું ચાલે છે. બાકી જોઈએ આગળ શું કામ થાય છે. મિત્રો, હું તો કાલનું કહેતો હતો, પણ આજથી જ અરુડા ઉપાડવા મજૂર આવી ગયા છે. આપણે ખેતી કામમાં આટલું તો મને કંઈ ખબર નથી પડતી, કેમ કે કોલેજમાં હોય અને યુટ્યુબનું કામ કરતો હોય તો એ બધું ખબર ના હોય જાજુ કંઈ. બાકી આજે 6 મજૂર આવ્યા છે અને કાલથી વધારે આવશે અરુડા. એટલા ઉગ્યા છે ને કે 3-4 દિવસ તો નીકળી જ જશે ઉપાડવામાં જ. તો અત્યારે ઉતારવાના છે રીંગણા, અને રીંગણા આટલા લાગ્યા છે ને કે વાત જ ના પૂછો. પહેલા આ રીંગણીમાંથી ઉતારી લઈએ, પછી મારા બાજુ જે રીંગણી છે એમાંથી આપણે ઉતારવાના છે રીંગણા. મિત્રો, હવે આ રીંગણીનો વારો લાગે છે. એકાદ ટોપ ભરાઈ જશે એટલા રીંગણા તો ઉતરશે જ મિત્રો આમાંથી. એક ટોપ ભરાઈ ગયું છે અને રીંગણાનું. અને તમારે કોઈને શાક કરવું હોય તો આવો ને લઈ જાઓ મિત્રો. બાકી સારા છે રીંગણા, ઓરા જેવા છે અને શાક થાય એવા પણ છે મિત્રો. ગાજર તો વવાઈ ગયા છે. હવે બટાકાની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. તો પહેલા તો બટેટાને દવાથી નવડાવવાના છે, પછી વાવવાના છે આપણે.
મિત્રો સાંજ પડવા આવી છે અને બટેટા માટે ખેતર તો તૈયાર થઈ ગયું છે, પણ વાવવાનું મુહૂર્ત આજે નથી આવ્યું અને કાલ ઉપર ગયું છે વાવવાનું બટેટા.